स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। नमस्कार। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी अहमदाबाद के इस चैतन्य स्टूडियो से मैं डॉक्टर ओम तेरैया, एसोसिएट प्रोफेसर आत्मीय यूनिवर्सिटी, इस TYBA का सब्जेक्ट इकोनॉमिक्स, उसका एक यूनिट स्टैटिस्टिक, उसका एक पोर्शन रिग्रेशन, उसके बारे में आज हम बात करेंगे। तो आओ समझते हैं कि रिग्रेशन क्या है। तो देखते हैं कि रिग्रेशन क्या है। રિગ્રેશન એટલે કે કઈ બે વસ્તુઓ સાથેનો સંબંધ એ કેટલા સુધી હોઈ શકે અને કઈ રીતે બે ચલ જોડાયેલા છે, જેની માહિતી આપણે આ નિયત સંબંધની અંદર જોઈશું। આગળના લેક્ચરની અંદર આપણે સહસંબંધ વિશે જાણકારી મેળવી હતી। હવે આપણે નિયત સંબંધ શું છે એના વિશેની જાણકારી મેળવીશું। તો આ સ્વાધ્યાયની અંદર નિયત સંબંધના અભ્યાસનો હેતુ, પ્રસ્તાવના, સંબંધનો અર્થ, સંબંધની મર્યાદાઓ, સાથે સાથે સંબંધની રેખાઓ, રેખાના સમીકરણો, નિયત સંબંધાંકો, સંબંધાંકના ગુણધર્મ, એથી આગળ નિયત સંબંધના ગુણધર્મ, એથી આગળ ઉદાહરણો, સ્વાધ્યાય, વૈકલ્પિક પ્રશ્ન, ચાવીરૂપ શબ્દ અને સંદર્ભ ગ્રંથ વિશે આપણે વાત કરીશું। તો નિયત સંબંધના અભ્યાસનો હેતુ શું છે એ સમજવા માટે થોડો પ્રયત્ન કરીએ। વિદ્યાર્થીઓ સ્વતંત્ર અને આધારિત ચલ અંગેની સમજૂતી મેળવી શકે છે। ઉપરાંત એક ચલની કિંમત આપેલ હોય તો બીજા ચલની કિંમત એ ચલ ઉપર કેટલી આધારિત છે એ મેળવવા માટે આપણે નિયત સંબંધનો ઉપયોગ કરીશું। એક ચલની કિંમતમાં થતો ફેરફાર એ બીજા ચલની કિંમત ઉપર કેટલી અસર કરે છે, જેની પણ આપણે માહિતી આ સ્વાધ્યાયમાં મેળવીશું। બે ચલના અભ્યાસમાં સ્વતંત્ર ચલ અને આધારિત ચલ એટલે કે ડિપેન્ડન્ટ વેરિયેબલ, ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ, એની ઓળખ અને ક્ષમતાની પણ માહિતી આપણે આ સ્વાધ્યાયમાં મેળવીશું। પ્રસ્તાવના એક ચલ એકબીજાથી કેટલો નજીક છે એ દર્શાવે છે। બંને વચ્ચેનો સંબંધ કઈ રીતે હોઈ શકે એ ગાણિતીય મોડેલ એટલે કે મેથેમેટિકલ મોડેલિંગ દ્વારા સમજવા પ્રયત્ન કરીશું। ટૂંકમાં નિયત સંબંધ એટલે બે ચલ વચ્ચેના ગાણિતીય વિધેયો દ્વારા નક્કી કરવામાં આવતો સંબંધ, અને એ સંબંધ જ્યારે સુરેખાના સ્વરૂપમાં રજૂ કરવામાં આવે તો તેને સુરેખ નિયત સંબંધ કહે છે। અને સુરેખ નિયત સંબંધમાં એક ચલ ઉપર બીજા ચલની કેટલી અસર થાય છે તે જાણી શકાય છે। તો બે ચલ લેવામાં આવે, ચલને આપણે એક્સ અને વાય તરીકે ઓળખીશું, જે આપણે સહસંબંધની અંદર જોવા માટે પ્રયત્ન કર્યો હતો। નિયત સંબંધનો અર્થ બે ચલો પરસ્પર સંબંધિત હોય, તે બે ચલો પૈકી એક ચલમાં ફેરફાર થાય તો આ ફેરફારની અસર બીજા ચલ ઉપર કેટલી હોઈ શકે તે જાણવા માટેનો અભ્યાસ એટલે વિદ્યાર્થી મિત્રો એને નિયત સંબંધનો અર્થ કહી શકાય। નિયત સંબંધની મર્યાદાઓ એટલે કે નિયત સંબંધના અભ્યાસ દરમિયાન જ્યારે બે ચલનો અભ્યાસ કરવાનો હોય ત્યારે કયા ચલને સ્વતંત્ર ગણવો અને કયા ચલને આધારિત ગણવો તે ખૂબ નક્કી કરવું અઘરું છે। તેથી આમાં એની એક મર્યાદા હોઈ શકે। નિયત સંબંધમાં રેખાના ગુણધર્મ કયા કયા? તો કે એક ચલમાં વધારો થવાથી બીજા ચલમાં સપ્રમાણ વધારો થાય, બે ચલો સંપૂર્ણ ધન સંબંધ એટલે કે બે નિયત સંબંધ રેખાઓ એકાકાર થાય। એ રેખાઓ મુખ્યત્વે બે પ્રકારની હોય છે। એક્સની વાય ઉપરની રેખા એટલે કે એને સમજવા માટે થોડો પ્રયત્ન કરીએ તો એને આવી રીતના લખીશું, રિગ્રેશન લાઇન એને ઇંગ્લિશમાં આપણે કહીશું। રિગ્રેશન લાઇન એક્સ ઓન વાય, અને બીજું કરીશું રિગ્રેશન લાઇન વાય ઓન એક્સ એટલે કે એક્સની વાય ઉપરની રેખા અને બીજું છે વાયની એક્સ ઉપરની રેખા એકબીજાને છેદતી હોય છે। તો અહીંયા તમે જુઓ છો એક્સ અક્ષ અને વાય એક્સ આપ્યું છે,
બે ચલોની વિકર્ણ આકૃતિ આપણે અહીંયા દર્શાવેલ છે, જે આપણે ગયા વખતે જોયું. આંશિક ધન સંબંધ ધરાવે છે. ઉપરાંત એનું સમીકરણ એટલે કે સુરેખ સમીકરણ નિયત સંબંધ રેખાનું જો દર્શાવવામાં આવે તો એનું સુરેખ સમીકરણ થશે y = a + bx. તેવી જ રીતે એક્સની વાય ઉપરનું ગણો તો x = a + by. એટલે કે વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું છે, x on y હોય તો x on y તો આપણે લખવાનું છે x = a + by, અને y on x હોય y on x એટલે કે આપણે લખીશું y = a + bx. તો આ બે સૂત્રનો આપણે ઉપયોગ કરીશું. એટલે કે y ની x ઉપરનો નિયત સંબંધ એટલે આ, અને x ની y ઉપરનો નિયત સંબંધ એટલે આ. એ બે સૂત્ર આપણે યાદ રાખીશું. જ્યારે x પહેલાં હોય ત્યારે સમીકરણમાં પણ x ડાબી બાજુ આવશે. આટલું જ યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. અને જ્યારે y છે એ ડાબી બાજુ હોય y on x, તો અહીંયા y on x હોય તો અહીંયા y છે એ ડાબી બાજુ આવશે. તો હવે એના રેખાના સમીકરણોના મોડેલો કયા કયા હોઈ શકે એ સમજવા માટે થોડો પ્રયત્ન કરીએ. તો એક તો આપણે જોયું y = a + byx, એટલે કે y = a + byx × x. આને નિયત સંબંધના કોએફિશિયન્ટ એટલે કે અચળાંક તરીકે ઓળખવામાં આવે છે, સંબંધાંક તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે એનું સૂત્ર બનાવો તો આ રીતે બને. એ જ રીતે એક્સનું વાય ઉપરનું આ સમીકરણ છે, અને bx વાયને એક્સનો વાય ઉપરનો નિયત સંબંધાંક કહેવાય. એટલે કે આપણે વિદ્યાર્થી મિત્રો જો સમીકરણ મેળવવું હોય નિયત સંબંધનું, તો આપણે બે વસ્તુ મેળવવી પડે. એક્સનું વાય ઉપર એટલે bxy, અને વાયનું એક્સ ઉપર એટલે byx. આ બે વસ્તુ જો આપણને મળી જાય તો નિયત સંબંધાંક મળી જાય. અને નિયત સંબંધાંકની કિંમત આપણે આ સૂત્રની અંદર વિદ્યાર્થી મિત્રો જો મૂકી દઈએ તો આપણને જે છે એ નિયત સંબંધનું સૂત્ર મળી જાય. સંબંધાંકો byx bxy હમણાં જ આપણે વાત કરી. હવે આ byx અને bxy કઈ રીતે મેળવવું? તો સહસંબંધમાં ભણ્યા હતા એ જ સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો. એને r તરીકે દર્શાવતા હતા, પણ અહીંયા વર્ગમૂળ નીકળી ગયું. તો સૂત્ર છે byx = y - y બેનો ગુણાકાર છેદમાં ઉપર y ની જગ્યાએ x મૂકો તો ∑x - x નો વર્ગ. અહીંયા byx છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા x હોય તો અહીંયા છેદમાં x આવશે, અને bxy હોય તો ઉપર સરખું જ આવશે, એમાં કોઈ ફેરફાર નહીં થાય, પણ અહીંયા છેદમાં એ y આવી જશે, એટલે ∑y - y નો વર્ગ. આવી રીતના સમીકરણ બની જશે. હવે અહીંયા અપૂર્ણાંક કિંમત આવે જ્યારે x બાર અને y બારની, એટલે કે મધ્યકો જે છે અપૂર્ણાંક સંખ્યામાં આવે. અપૂર્ણાંકમાં હોય તો આ સૂત્ર, અપૂર્ણાંકમાં અને કિંમત બહુ મોટી હોય તો આ સૂત્રનો આપણે ઉપયોગ કરીશું. આગળનું જ સૂત્ર છે સહસંબંધવાળું, પણ વર્ગમૂળ હતું એ નીકળી ગયું અહીંયા, અને v વાળું પદ નીકળી ગયું. બાકી એ જ છે, કોઈ ફેરફાર નથી. અહીંયા પણ એ જ સૂત્ર, કોઈ ફેરફાર નહીં. સૂત્ર પણ એ જ રીતે. હવે એ સંબંધાંકોના ગુણધર્મ કયા કયા હોઈ શકે? તો અહીંયા સંબંધાંકોના ગુણધર્મ માટેનું સૂત્ર જોઈ લઈએ, જે આપણે આગળ જોયું હતું. બે વચ્ચેનો સંબંધ કયો હોઈ શકે? સહસંબંધ અને નિયત સંબંધનો સંબંધ શું? તો કે r = વર્ગમૂળમાં bxy ગુણ્યા byx. એટલે કે જો તમે bxy અને byx જાણતા હોય વિદ્યાર્થી મિત્રો, તો તમારે સીધો જ સહસંબંધ મેળવવો હોય r, તો તમે એના ઉપરથી સરળતાથી મેળવી શકો છો, જે આપણે અહીંયા જોયું. એને ગુણોત્તર મધ્યક છે એ વર્ગમૂળમાં ab થાય, એ તો બહુ સામાન્ય વાત છે. હવે બે નિયતાંકો સંબંધો byx અને bxy એ r ના 3 ચિહ્નો સમાન છે. એટલે કે ઋણ હોય તો ઋણ અને ધન હોય તો ધન. બંને ઋણ છે તો r ની કિંમત પણ ઋણ જ આવે, અને ધન હોય તો બંનેની કિંમત ધન જ આવે. એ જ રીતે ચિહ્ન સમાન હોવાનું કારણ શું હોઈ શકે? તો અહીંયા સૂત્ર છે કોવેરિયન્સ વાળું. byx = કોવેરિયન્સ xy sx નો વર્ગ.
કોવેરિયન્સ એક્સ વાય એસ વાયનો વર્ગ. અહીંયા જુઓ છો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક્સ છે તો અહીંયા છેદમાં એક્સ છે, અહીંયા વાય છે તો તેના છેદમાં વાય આવે છે. હવે બે ચલો સંપૂર્ણ ઋણ સંબંધ એટલે કે સંપૂર્ણ ધન સંબંધ હોય તો બે ચલ વચ્ચેના સહસંબંધની કિંમત +or-1 થતી હોય તો એકબીજાના વ્યસ્ત થાય છે. જો r બરાબર +or-1 તો r² બરાબર 1, તો byx અને by² બરાબર 1, તો 1ના છેદમાં. જો એ ધન હોય સંપૂર્ણપણે તો એકબીજાના વ્યસ્ત હોય, અને સંપૂર્ણપણે ઋણ હોય એટલે કે જવાબ -1 હોય તો પણ એ બંનેના એકબીજાના વ્યસ્ત હોય છે. અહીંયા તમે જોઈ શકો છો byx બરાબર 1ના છેદમાં bxy અને bxy બરાબર 1ના છેદમાં byx. તો એક ઉદાહરણ ઉપરથી સમજવા માટેનો પ્રયત્ન કરીએ. અહીંયા એક પોઈન્ટ છે કે એ કિંમત ઉગમ બિંદુ પરિવર્તનથી સ્વતંત્ર છે, સ્કેલ પરિવર્તનથી સ્વતંત્ર નથી. ઉગમ બિંદુથી આગળ હોઈ શકે પણ સ્કેલ તો એના ઉપર એ સ્વતંત્ર હોતું નથી, આધારિત હોય છે. તો એક દાખલો જોઈએ. વાયનો એક્સ ઉપરનો સંબંધ મેળવવાનો છે એટલે આપણે byx વિદ્યાર્થી મિત્ર શોધવાનું છે. એક્સ આપ્યું છે, વાય આપ્યું છે આપણને દાખલામાં. હવે જોઈ લઈએ આપણી આગળ સૂત્ર જે છે એ સૂત્ર આપણને ખબર જ છે, byx બરાબર સમેશન x માઇનસ x બાર y બાર છેદમાં સમેશન x માઇનસ x બારનો વર્ગ. તો કેટલી વસ્તુની જરૂર છે તો કે x અને y તો આપણને આપ્યા જ હોય, x માઇનસ x બાર આપ્યું હોય, હવે y માઇનસ y બાર, x માઇનસ x બારનો વર્ગ અને બેયનો ગુણાકાર. તો x માઇનસ x બાર એટલે કે આનો સરવાળો 70 ભાગ્યા x બાર કઈ રીતે મળશે વિદ્યાર્થી મિત્રો? એક્સના કિંમતનો સરવાળો છેદમાં n, સરવાળો 70 છે અને 1 2 3 4 ને 5 ઓબ્ઝર્વેશન છે એટલે આપણને એ 14 મળશે. તો 10માંથી 14 બાદ કરો તો -4, 11માંથી 14 બાદ કરો તો -3, 13માંથી 14 બાદ કરો તો -1, 16માંથી 14 બાદ કરો તો 2 અને 20માંથી 14 બાદ કરો તો 6. એ જ રીતે આપણને y માટે મળશે. હવે અહીંયા ત્રીજા સ્તંભનો વર્ગ કરી નાખો અને ત્રીજા અને ચોથા સ્તંભનો અહીંયા ગુણાકાર કરી નાખો. બધી જ કિંમત આ સૂત્રમાં વિદ્યાર્થી મિત્રો મૂકીશું એટલે આપણને જવાબ છે એ byx બરાબર, અહીંયા તમે જુઓ છો તો એ જવાબ આપણને મળે છે byx બરાબર 0.74 એટલે કે આ આપણો જવાબ થયો. હવે બીજો પણ દાખલો એ જ રીતે છે, સેમ. તમે બરોબર ધ્યાનથી જોશો તો તમને ખબર પડી જશે વિદ્યાર્થી મિત્ર. x અને y આપણને આપેલું છે, x બાર એટલે કે 65 ટોટલ છે, 1 2 3 4 ને 5 ઓબ્ઝર્વેશન એટલે 65ના છેદમાં 5 કરશો એ x બારની કિંમત મળશે એટલે x બારની કિંમત આપણને 13 મળશે. તો આ બધાને 13માંથી બાદ કરો. એ જ રીતે 80 છે એટલે એ આપણને મળશે 16, તો બધાને 16માંથી બાદ કરો, એ બીજી ચોથો સ્તંભ મળશે. વર્ગ કરો, આ મૂકો. અહીંયા મેળવવાનું છે x on y એટલે કે bxy, તો છેદમાં સૂત્રમાં y આવશે, અંશ છે એ સરખો રહેશે. અહીંયા જોઈ શકો છો સૂત્ર જેમાં છેદની અંદર y છે અને અંશ છે એ સરખો જ છે. તો જવાબ આપણને મળશે 1.0652. હવે આ દાખલાનો વિચાર કરીએ તો એને u અને vની પદ્ધતિથી શોધવા માટેનો પ્રયત્ન કરીએ. કઈ રીતે? તો x અને y આપ્યું છે, મેળવવાનું છે byx. તો પહેલાં x માઇનસ a એટલે શું વિદ્યાર્થી મિત્ર? x બાર જ છે. x બાર એટલે શું? xનો સરવાળો છેદમાં n. x માઇનસ a કરશો એટલે v મળશે, u મળશે, y માઇનસ b કરશો એટલે v મળશે, uનો વર્ગ કરો અને બેયનો ગુણાકાર કરો અને કિંમત આ સૂત્રની અંદર આપણે કિંમતને મૂકીશું તો આપણને વિદ્યાર્થી મિત્રો એનો જવાબ છે એ આરામથી મળી જાય. અહીંયા તમે જુઓ છો તો આ આપણો સૂત્ર છે. કયું સૂત્ર છે? byx બરાબર, હું nથી ભાગી નાખું છું વિદ્યાર્થી મિત્રો, તો સમેશન uv માઇનસ સમેશન u સમેશન v છેદમાં n છેદમાં x છે એટલે નીચે u વાળું પદ આવશે એટલે અહીંયા બધા vની જગ્યાએ u મૂકી દો એટલે uનો વર્ગ માઇનસ vની જગ્યાએ u મૂકો એટલે સમેશન uનો વર્ગ થઈ જશે, સમેશન uનો
વર્ગ અને છેદમાં n. આ આપણું સૂત્ર બની ગયું. એ સૂત્રમાં બધી જ કિંમત તમે મૂકશો તો આપણને જવાબ છે એ 0.64 મળશે. અને હવે આપણને કીધું છે કે એ સુરેખ નિયત સંબંધનું સમીકરણ શોધો. તો byx મળી ગયા, તો a બરાબર y બાર માઇનસ byx x માઇનસ x બાર, એમાં કિંમત મૂકીશું તો આપણને a મળશે 22.68. તો એ બધી જ કિંમત આપણે જો અહીંયા મૂકીએ તો આપણને એનો જવાબ મળી જાય છે. x અને y ઉપરનું પણ નિયત રેખાનું સમીકરણ શોધવું હોય તો એ પણ આપણને આ રીતે મળી જાય છે. હવે r શોધવાનું કે તો તમે bx y જાણો છો, r ખબર નથી, sx sy ખબર છે, તો બધી જ કિંમત મૂકશો તો તમને એનો જવાબ પણ અહીંયા જે છે એ 0.26 મળી જશે. અને એ જ રીતે તમે બીજું એ મેળવવા માટેનો પ્રયત્ન કરશો તો તમને x બાર માઇનસ bxy y માઇનસ y બાર, જેના ઉપયોગથી તમને એની પણ કિંમત મળી જશે અને એને સૂત્રમાં મૂકીશું એટલે આપણને નિયત સંબંધનું સમીકરણ મળશે. તો હવે 10મો દાખલો જોઈએ. બે સંબંધ એક્સ વાય પરિણામ નીચે મુજબ છે. n આપ્યું છે, સિગ્મા એક્સ આપ્યો છે, સિગ્મા વાય આપ્યો છે, સિગ્મા વાયનો વર્ગ આપ્યો છે, સિગ્મા એક્સ વાય આપ્યું છે. સીધું જ સૂત્ર મૂકીએ વિદ્યાર્થી મિત્રો, બહુ સહેલું. સીધું જ સૂત્ર મૂકી દઈએ અને બધી જ કિંમત આપણે આપેલી જ છે, શોધવાની જરૂર નથી કોષ્ટક બનાવીને. આની અંદર આપણે કિંમત મૂકીએ અને સાદુરૂપ આપીએ તો જવાબ છે એનો 1 આવ્યો. તો એક્સ બાર અને વાય બાર મળી ગયા તો એ મળી જાય. એ મળી જાય તો એને આમાં સૂત્રમાં મૂકો તો આપણને નિયત સંબંધ રેખાનું સમીકરણ પણ મળી જાય. એટલે આપણે એ પણ સારી રીતે શોધી શકીએ છીએ. તો ખૂબ જ સરળ છે. જ્યારે કિંમત આપેલી હોય ત્યારે આપણે કંઈ કરવાનું રહેતું નથી. અને વાય બાર બરાબર 20 તો એક્સ બાર બરાબર 10, એ પણ કિંમત આપણને અહીંયા મળી જતી હોય છે. હવે 12મો દાખલો જોઈએ. તો byx માઇનસ 5 આપ્યા છે 0.5, sx વર્ગ આપ્યું, r વર્ગ આપ્યું, તો sy વર્ગ અને byx શોધો. તો આ સૂત્ર તો આપણને ખબર છે. આ સૂત્રમાં બધી બાજુ જ કિંમત મૂકીએ અને સાદુરૂપ આપતા જઈએ અને sy સ્ક્વેરને સૂત્રનો કરતા બનાવીએ તો આપણને છેલ્લે bxyની કિંમત 1.5, એટલે bxyને માફ કરજો સૂત્રનો કરતા બનાવીશું અને sy વર્ગની કિંમત અહીંયા મળી ગઈ છે. એ હવે આ સૂત્રમાં મૂકી દઈએ 4 તો આપણને સાદુરૂપ આપતા bxyની પણ કિંમત મળી જાય. ઉદાહરણ 13માં જુઓ, x બાર આપ્યું છે, y બાર આપ્યું છે, sx આપ્યું છે, sy આપ્યું છે, કોવેરિયન્સ આપ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો બહુ સરળ છે. કોવેરિયન્સના સૂત્રનો ઉપયોગ કરવાનો. yનું x ઉપર એટલે છેદમાં sx સ્ક્વેર આવશે, અહીંયા byx તો છેદમાં x આવશે. આ બધી જ કિંમત વિદ્યાર્થી મિત્રો મૂકીશું તો આપણને એનો જવાબ પણ મળી જશે. એના ઉપરથી આપણને નિયત રેખાનું સમીકરણ પણ મળી જાય. હવે એક્સની વાય ઉપરની નિયત સંબંધ રેખા 21 અને 5 અને 22 અને 10 આપેલા છે. તો y બરાબર 15 હોય ત્યારે એક્સનું અનુમાન શોધો. તો એક્સની વાય ઉપર એટલે x બરાબર a પ્લસ bxy, આ બંને સમીકરણને આપણે ઉકેલી દઈએ. કેમ તો કે અહીંયા એક્સ વાય આપ્યા છે, એક આપ્યું છે 21, વાય આપ્યા છે 5, એક આપ્યું છે 22 એક્સ ત્યારે વાય 10, 5 ત્યારે 21, 22 ત્યારે 10. બે સમીકરણને ઉકેલો એટલે bxy મળશે. એને સમીકરણમાં મૂકો એટલે આપણને સૂત્ર છે એ મળી જાય. હવે દ્વિચલ કોષ્ટકનો દાખલો. દ્વિચલ કોષ્ટક એટલે આપણે સહસંબંધમાં જોયું હતું વિદ્યાર્થી મિત્ર. એ દ્વિચલની અંદર એક્સની કિંમત પણ એ વર્ગ લંબાઈના સ્વરૂપમાં હશે, વાયની કિંમત પણ વર્ગ લંબાઈના સ્વરૂપમાં હશે. તો એ દાખલાને કઈ રીતે ઉકેલી શકાય? તો અહીંયા બહુ સારી રીતે ઉદાહરણને સમજવા માટેનો પ્રયત્ન કરેલો છે. એની સમજૂતી પણ ઉદાહરણ સમજ્યા પછી આપેલી જ છે. તો આ બધી જ કિંમત આપણને ખબર છે. હવે અહીંયા fu એટલે આનો સરવાળો 11 ને 8 19, 16 ને 12 28, 8 ને 5 13. હવે આમ સરવાળો કરો, એને fv તરીકે ઓળખો. એટલે 11 ને 16 27, સર્કલવાળું નહીં, 8 ને 12, 12 ને 8 20 ને 5 25 અને અહીંયા 8. હવે આની મધ્ય કિંમત શોધો. તો આની મધ્ય કિંમત શોધવી હોય તો આ 19 છે, 19 એટલે fu છે એનો સરવાળો જે છે એ 19 છે. તો આની મધ્ય કિંમત એટલે ઇન્ટરવલની મધ્ય કિંમત શોધવાની. 15 ને 10 25, 10 વત્તા 15 ના છેદમાં 2 એટલે 25 ના છેદમાં 2
એટલે તમે એને 12.5 લખી શકો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આવશે 12.5. હવે આ બેનો સરવાળો ભાગ્યા 2 તો મળશે 17.5. આ બેનો સરવાળો ભાગ્યા 2 તો મળશે 22.5. એ જ રીતે આ બેનો સરવાળો ભાગ્યા 2 તો મળશે 16. આ બેનો સરવાળો ભાગ્યા 2 તો મળશે 20. આ બેનો સરવાળો 22 + 26 ભાગ્યા 2 તો એ મળશે 48 એટલે મળશે 24. હવે યુ મેળવવાનું છે. એક્સમાંથી એને બાદ કરો, છેદમાં વર્ગ લંબાઈ કેટલી છે તો કે 5ની છે. એક્સમાંથી એ એટલે આમાંથી આપણે મધ્ય કિંમત છે એ કોને કહી દઈશું અહીંયા? તો મધ્ય કિંમત છે આપણે 0 તરીકે લઈ લઈએ. તો આ મધ્ય કિંમતને આપણે 0 તરીકે લેશું. તો એક્સમાંથી એને બાદ કરો તો એ ઓછા કરશો એટલે એ -1 મળશે, અહીંયા 0 મળશે અને અહીંયા તમને 1 મળશે. અહીંયા એ જ રીતે -1 મળશે, 0 મળશે, 1 મળશે. હવે યુ એફ અને યુ અહીંયા તમે જાણો છો યુ આ બેનો ગુણાકાર 19 - 1 28 × 0 13 × 0 એટલે તમને એ ટેબલ મળતું જશે. હવે આના x - a/h એ 11 જે છે વિદ્યાર્થી મિત્ર એ અહીંયા કઈ રીતે આવ્યું? તો 11નો આ -1 જ્યાં ભેગું થાય 11 છે આ એની કિંમત, એનો -1 સાથે આ -1 સાથે ગુણાકાર કરો તો -1 + 1 × 11 એટલે 11, જેને સર્કલમાં લખો. અહીંયા 0 છે તો એ 0 જ આવશે, આ પણ 0 આવશે, આ પણ 0 આવશે. અહીંયા જુઓ તો આ 1 છે, અહીંયા 1 છે તો 1 × 8 એટલે 8. એને તમે સર્કલમાં દર્શાવી દો અને બાકીની કિંમત જે આપી છે સૂત્ર પ્રમાણે શોધી લ્યો. તો અહીંયા મધ્યકો વર્ગ લંબાઈ 5, વાયની વર્ગ લંબાઈ 4, એ 17.5, બી 20. સૂત્ર મૂકીએ x બાર બરાબર ∑u fu/n × ix. તો આપણને x બાર 17 મળી જાય. આમાં y બાર છે 18.73 મળશે. બધી જ કિંમત સૂત્રમાં મૂકશો તો આપણને જવાબ મળી જાય by x 0.44. તો હવે મેળવવું છે y on x. સૂત્ર y on x ની આ કિંમત અહીંયા મૂકશો એટલે નિયત સંબંધનું સમીકરણ. અને આ છે x on y, તો bxy શોધવાનું. એની કિંમત મૂકશો તો તમને bxy નો પણ જવાબ મળશે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને સમજૂતી આપેલી છે. સમજૂતી એટલે કે તમે એને સમજવા માટે જો પ્રયત્ન કરો તો કઈ રીતે થાય? તો અહીંયા x સ્તંભ છે, y હાર તરીકે દર્શાવો, x આડું, y ને ઊભું. દરેક સ્તંભનો સરવાળો fu fv, ઊભો આડો સરવાળો n 60 થાય. મધ્ય કિંમત 12.5 17.5 મેં તમને હમણાં ટેબલમાં સમજાવી. વાયની મધ્ય કિંમતને y વડે દર્શાવો, આને a કયો, આને b કયો. સૂત્રનો ઉપયોગ કરી u શોધો, u મળી જાય એટલે v શોધી લ્યો. એ જ રીતે બાકીના તમે બધી જ કિંમત છે એ સારામાં સારી રીતે શોધી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો રિગ્રેશનની અંદર દ્વિચલનો દાખલો જ્યારે આવે ત્યારે થોડું ધ્યાન રાખવાનું છે. ટેબલ છે એને પણ સારી રીતે સમજવાનું છે. આ ટેબલ કઈ રીતે બનાવવું એ અહીંયા લખ્યું જ છે. એફ આડું કરો તો એને વી કહેવાનું, ઊભું કરો કોલમનો સરવાળો તો એને યુ કહેવાનું. કઈ રીતે ટેબલમાં કિંમત આવે તો અહીંયા એક જ યાદ રાખવાનું, નીચે બની જ જાય એફ વી, આ મધ્ય કિંમત વાય - બી એટલે વી મળશે. વી × એફ વી કરો, વીનો વર્ગ × એફ વી કરો અને એફ યુ વી કરો. ત્રણેયનો સરવાળો, ત્રણેયનો ગુણાકાર કરો. યુ વી અને એફ ત્રણેય જ્યાં ભેગા થાય એક જગ્યા ઉપર એનો સરવાળો 11, જેને અહીંયા આપણે સર્કલમાં દર્શાવ્યો છે. 0 તો એને આપણે અહીંયા સર્કલમાં દર્શાવ્યો છે. 8 તો એને આપણે અહીંયા સર્કલમાં દર્શાવ્યો છે. એ જ રીતે 11 0 8 એ જ વસ્તુ તમને મળશે. તો આ ટેબલ જો આપણને સમજાઈ જાય તો બાકીની બધી જ કિંમત આપણે સૂત્રમાં મૂકી દઈએ તો આપણને આસાનીથી વિદ્યાર્થી મિત્રો જવાબ મળી જતો હોય છે. તો આ દાખલો હતો એ દ્વિચલનો એ દાખલો હતો. અહીંયા તમે જુઓ છો દ્વિચલ કોષ્ટકનો દાખલો, જે પરીક્ષામાં હેતુલક્ષી છે, પૂછાશે જ, કારણ કે આ બહુ મહત્ત્વનો દાખલો કહી શકાય એ રિગ્રેશનની અંદર. તો આ રીતે તમે આ દાખલાને સારામાં સારી રીતે સોલ્વ કરી શકો. તો વિદ્યાર્થી મિત્રો હવે આના પછીના લેક્ચરમાં દ્વિચલ પછીના જે દાખલાઓ છે એ સમજવા માટે પ્રયત્ન કરીશું. તો નિયત સંબંધ શું છે, એના ગુણધર્મ શું, એની વ્યાખ્યા શું, ક્યારે કયું સૂત્ર લાગુ પડે, અપૂર્ણાંક હોય પૂર્ણાંક હોય, એ વસ્તુ પણ આપણે સારી રીતે સમજવા માટે
પ્રયત્નો કર્યો અને દ્વિચલનો દાખલો પણ આપણે સમજ્યા. હવે પછીના લેક્ચરમાં આગળના થોડા દાખલાઓ જોઈશું. આ સાથે આ લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ. ધન્યવાદ. स्वाध्यायः